ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। અમરેલી એસપી ઓફિસે ગોપાલભાઈ ઇટાલિયા અને રાજુભાઈ કરપડા દ્વારા ધારદાર રજૂઆત કરી પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની દીકરી પર થતા અત્યાચાર બંધ કરવા આવેદન આપવામાં આવ્યું। અમરેલી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા મૂળી। પાટીદાર સમાજની દીકરી સાથે જે પોલીસે બિહેવિયર કર્યો એ ખરેખર નિંદનીય બાબત છે અને આખા ગુજરાતમાં આજે ચર્ચા થાય છે। એક કુંવારી દીકરીને સરઘસ કાઢવામાં આવી। ભૂતકાળમાં પણ આ કોઈ પહેલી ઘટના નથી। અમરેલી પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ રિકન્સ્ટ્રક્શનના બહાના હેઠળ અનેક આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા છે। વરઘોડાના બહાને અમને એવી પણ આજે ફરિયાદો મળી છે કે વરઘોડાના બહાને અમુક રકમો પણ આરોપીઓ પાસેથી વસૂલવામાં આવે છે। તો ખરેખર જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય તો અમુક જે કર્મચારીઓ છે જે ખાખીને દાગ લગાવે છે, જેવી રીતે કોર્ટમાં પોલીસે સ્વીકાર્યું કે પાટીદાર સમાજની દીકરી જેનો વરઘોડો કાઢવામાં આવેલો આ દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી, તો હવે એ દીકરીને આજ દિવસ સુધી કુંવારી દીકરીને જેલમાં પૂરવામાં આવી તો એ દીકરીની ઇજ્જત આબરૂ કોણ પાછી લાવશે? પૂરતા પુરાવા નહોતા તેમ છતાંય દીકરીનું વરઘોડો કાઢવામાં આવ્યું, જેલમાં ધકેલવામાં આવી। તો જે પુરાવા વગર જે અધિકારીઓએ કામ કર્યું છે આ અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ભૂતકાળમાં લુહારા ગામની પણ આ ઘટના બનેલી। એક બહેનને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યાર પછી આવી જ રીતે આક્રોશ ફાટી નીકળ્યો અને હેમુબેનની ન્યાય મળે એના માટે CID તપાસની વાતો કરવામાં આવેલી, કમિટમેન્ટ આપવામાં આવેલું, આજ દિવસ સુધી તપાસના નામે મીંડું છે। અમરેલી પોલીસ દ્વારા શા માટે વારંવાર આવા પ્રકારના કૃત્ય કરવામાં આવે છે? કોનો હાથો બનીને કામ કરે છે? આ ઘણા બધા સવાલો છે। અમરેલીમાં અમને જાણવા મળ્યું છે કે હોમ ડિલિવરી દારૂ મળે છે, ભૂમાફિયાઓ બેફામ છે। હેમાળની અંદર 2 કોળી સમાજના સગા ભાઈઓને ત્યાં દાગીનાની ચોરી થાય છે, FIR લખવા જાય તો બિલ માંગવામાં આવે છે। તો ખરેખર આવા ચોરોના વરઘોડા કાઢવા જોઈએ। કાયદામાં તો વરઘોડાનો ક્યાંય ઉલ્લેખ પણ નથી। કાયદો અમે ભણ્યા છીએ, અમે તો ક્યાંય જોયું નથી કે વરઘોડા કાઢવા આરોપીના। DK બાસુનું જજમેન્ટ તો કંઈક અલગ જ કહે છે કે ખરેખર આરોપી સાથે કેવો બિહેવિયર હોવો જોઈએ, પણ અમરેલીમાં આવીને અમને કંઈક અલગ અનુભવ થયો અને અમરેલીના લોકો પાસે જ્યારે જાણ્યું ત્યારે ખબર પડી કે અમુક કર્મચારીઓ ખરેખર ખાખીને દાગ લાગે ને એવા કામ કરી રહ્યા છે।